વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીની મીટિંગમાં શું નિર્ણય લેવાયો છે? જો મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. આ વિભાગમાં ભરતીની જાહેરાત તમને પ્રથમ જોવા મળશે. એકવાર વિડીયો અંત સુધી નિહાળવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ સૂચના છે કે નવા આવેલા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ખાસ ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી નાખજો, કેમ કે ત્યાં મહત્વની પીડીએફ તમને જોવા મળી જશે. તો કાયમી ભરતીની જે મીટિંગ હતી મિત્રો, જે 29 તારીખમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે આપણે એની વિગતવાર ચર્ચા કરીએ. તો શાળા સંચાલકો, વડીલો મિત્રોને નમસ્કાર. અહીંયા એક પોસ્ટ આપણને વોટ્સઅપમાં મળેલી છે. તો આજે રોજ ગાંધીનગર કમિશનરશ્રીની કચેરી ખાતે જૂના શિક્ષક ભરતી બોર્ડની મીટિંગ મળી હતી. તો મિત્રો આ મીટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે? તો ખાતે જૂના શિક્ષક ભરતીની મીટિંગમાં 1/9/2024 ભરતી અંગે જાહેરાત આવશે અને આપની શાળામાં નિયમન અનુસાર જૂના શિક્ષકના જે ભરવાના થતા હોય તે આપોઆપ યોગ્ય ઉમેદવારો પાસે અરજી કરી, એટલે કે ફોર્મ ભરવાની છે એ મિત્રો 1/9/2024માં તમને જોવા મળી શકે છે. એટલે કે એની જાહેરાત છે જોવા મળી શકે છે. જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે અપડેટ આપણને પ્રવીણસિંહ રાણા, તો તમે જોઈ રહ્યા છો શ્રી પ્રવીણસિંહ દલપતસિંહ રાણા, શિક્ષણ શાસ્ત્રી, અમલેશ્વર, ભરૂચ, જે પણ ઉપસ્થિત હતા અને તેમને એક જાહેરાત મૂકી છે. તો ઉમેદવાર પાસે અરજી કરાવી લેવી, જેથી જગ્યાઓ ખાલી ન રહે અને યોગ્ય ઉમેદવારો મળે તેની અત્યારે કાળજી લેવા વિનંતી છે. તો વધુ માહિતી માટે આપણે ટેલિફોનની ચર્ચા કરીશું. અને પ્રવીણસિંહ રાણા અહીંયા આપણને મહત્વની અપડેટ આપી છે, પરંતુ હજી સુધી ઓફિશિયલ અપડેટ નથી મળી મિત્રો. આ એક વોટ્સઅપ ચર્ચા થઈ છે, પરંતુ ઓફિશિયલ અપડેટ મળી નથી. નેક્સ્ટ વિડીયોમાં ઓફિશિયલ અપડેટ સાથે આપીશું કે હાયર સેકન્ડરીના 1/9/2024માં હાયર સેકન્ડરીની ભરતી આવશે કે પછી જૂના શિક્ષકોની થશે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવવામાં આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.